રામ રામ સીતારામ, જય જવાન જય કિસાન મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ચેનલમાં. તો ચેનલમાં પહેલી વાર આવ્યો સબસ્ક્રાઈબ કરી નાખજો. જો આપણે તલી નીંદવાનું કામ ચાલુ હતું અને તલીનો આજે છેલ્લો દિવસ હતો અત્યારે તો નીંદાઈ ગયો. આજે કોઈ મજૂર નથી આવ્યા, થોડુંક જ મતલબ રહી ગયું હતું આપણે. તો 2 જણા આવ્યા હતા ઘરેથી. છેલ્લો ચા હતો અત્યારે નીંદાઈ ગયો કમ્પ્લેટ. તો કમ્પ્લેટ નીંદાઈ ગયા. છેલ્લી થોડીક મોચમ રહીએ નીંદવાની આપણે, બાકી કમ્પ્લેટ નીંદાઈ ગઈ. અને આપણે આને હવે આપણે એસપી નાખી 20-20-0-13 અને હુમિક કદાચ હલાવશું ને કે પછી આવતા પાણી હુમિક હલાવશું. આ વખતે 20-20-0-13 નાખીને પાણી પાઈ દઈએ. હવે આપણે ચોથું પાણી અને પાવાનું હોય. 3 પાણી આપણે પાઈ દીધા અને નીંદાઈ ગઈ કમ્પ્લેટ. ખડતોમાં એટલું હતું, જો આ ટાઈપના ઢગલા થયા અંદર, એવો ઢગલા પડ્યા. કણજરો એટલો પડ્યો હતો કે માપ વગરનો. હવે જો ચોખ્ખી થઈ ગઈ એકદમ. જો આ બાજુનો ભાગ થોડોક પાછળ, કેમ કે આપણે પાણી પાવામાં જ પહેલું પાણી પાવામાં 7-8 દી નીકળી ગયા હતા, એટલે થોડીક નીચી તલી. અને ઉ બાજુ તો બહુ મોટી થઈ ગઈ હવે કમ્પ્લેટ, કેમ કે પાણીનો દીનો ફરક પડી જાય અત્યારે તલીમાં. જો કમ્પ્લેટ બર કે કત્તી આવે, ફૂલ આવવાની તૈયારી થઈ ગઈ. અને એને આપણે 25 દિવસ જેવું ટાઈમ થઈ ગયું હશે. મિત્રો આપણે ખળની ભારી હતી, એ ખણવાની હતી, તો અત્યારે હોન્ડામાં આપણે બાંધી નાખીએ. જો અને આ આપણી તલી જો જોરદાર થતા જાય હવે તલ. હવે આને આપણે 20-20-0-13 એસપી આવી ગયું એટલે આ ક્યાંય ચડી જવાના. એક પાણી આવશે એટલે, હજી તો જુરિયા નથી ચડ્યું એટલું. આપણે 3 પાણી પાયા, ચોથું પાણી હવે પાવાનું હોય. હજી થોડુંક પાટી હોય નીંદવાનું, ત્યાં નીંદી લે. આપણે ભારી એક હતી નાખી દીધી, હોન્ડામાં બાંધી લીધી. નકર તો ગાડી ખણી હોત. હજી એક ભારી જેવું હે રહી ગયું, પણ હવે કીધું ઓછું હશે મને એમ કે ખડ, પણ વધારે હતું. ભારી એક હતી લેતા જઈ હાલશે. એવું જ તો બીજે આવશે સાંજના ખણી જશે. અને આજે કૃષિ મેળો પણ હે. કદાચ બપોર પાછળ જો કદાચ જવાનું થાય તો થાય, તો ફરી આવશું કૃષિ મેળામાં, જોઈ આવશું જરાક. વિદિત અત્યારે પરીક્ષા દેવા ગયો હે, આવે ત્યાં ખબર પડે હાલે કે નથી હાલતો. જો હાલશે તો આપણે એની વાત જોવી પડશે, નકા વાંધો નથી, નકા આપણે હલે જશું. હાલો તો આ ભારી પહોંચાડી દઈએ ત્યારે ઘરે. નવાને આપણું મગફળીમાં પાછું પાણી ચાલુ હોય, બાપાને દઈએ પાછું ખાતરે ચાલુ હોય. એટલે હાલો આપણે પહોંચીએ બાઇક લઈને. હવે હાલો મિત્રો, આપણે તલીમાંથી ખડ ખણી અને આવી ગયા આપણી મગફળીમાં. જો આપણી મગફળી તેરામાં બાપા પાણી વારતા હતા. અને હુમિકને યુરિયા ચાલુ હોય આ વખતે કમ્પ્લીટ. એવો રંગમાં આવી ગઈ. અને આપણા બ્રિજેશભાઈ ગયા પરીક્ષા દેવા કૂકમાં, તો પરીક્ષા દઈને આવે તો પછી આપણે કૃષિ મેળવામાં હાલવાનું હોય. જોઈ આવી ફરી આવી જ. જો આ મગફળી ને આ બાજુ બાપા પાણી વારે. હાલો મિત્રો, તો મળીએ હવે આગળ. બન્યા રહેજો વિડીયોમાં પહેલી વાર આવ્યો તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો અત્યારે વાગી ગયા 3 અને જો આજે આપણને જવાનું કૃષિ મેળામાં. જેમ પપ્પાએ તમને આગળ કીધું હશે, કૃષિ મેળામાં આપણે જવાનું હોય, એટલે આપણે રેડી થઈ ગયા કૃષિ મેળામાં જવા માટે. જો પપ્પા બેસી ગયા ને હવે આ વિદિતભાઈ પરીક્ષા દેવા ગયો હતો, એટલે એના વાટ જોઈ એટલે મોડું થઈ ગયું. જો હજી ડાયરેક્ટ પહોંચ્યો છે. પહોંચીને મિત્રો ડાયરેક્ટ આવ્યો. જ્ઞાન સાધનાની પરીક્ષા દેવા ગયો હતો. એટલે એની વાટ જોઈ, નકા તો ક્યાર તું ને એની વાટ જોઈ 2-2:30 વાગ્યા તું ને મોડું થઈ ગયું. એટલે હાલો હવે આપણે જવાનું હોય. અને રિટર્ન પાછો કાચ ખણવાનો મંદિરનો આપણે. હા, રિટર્ન પાછો આપણને કાચ પણ ખરવાનો હોય મંદિરનો. તો આપણે હવે નીકળી જાય, નકા પછી વધારે મોડું થઈ જશે, બધું કામ પાસે નહીં થઈ જાય. તો હાલો હવે મળીએ ડાયરેક્ટ આપણે કૃષિ મેળામાં જઈને. તો મિત્રો આપણે એરોપ્લેનવાળા ચક્રાગણે પહોંચ્યા માધા પર. અને જો હર્ષિલ લાવવાનું હોય એટલે વનિતા એને મૂકવા આવ્યા, એટલે આપણે એની વાટ જોતા હતા.
છે લાલવાનો હોય હાલો આવી જા. હાલો હે તને હાલો હે ભલે લે તો આમ જાય મિત્રો આપણે ભુજ મુન્દ્રા ઓક્ટો કણે પહોંચી આવ્યા હે. મિત્રો જો આપણે કૃષિ મેળામાં પહોંચી આવ્યા અને જો આ બધી સાધુને લાઈને આ ફેરે માણસો વધારે ઉપર માણસો ઓછા હતા આ ફેરે ટ્રાફિક વધારે વધારે એટલે એમ કહી કે વધારે શૂટિંગ કરશે આપણો બ્રિજેશભાઈ છે શરમ બોરી હવે હા એને શરમ બહુ આવે હા બ્રિજેશભાઈ આ એન્ટ્રી ગેટ પેલા નામ લખાવું આ થ્રેસર આ બાજુ ટ્રેક્ટર છે અમારા જ વિસ્તાર દવા છાંટવાની અદ્યતન ડ્રોન સેવા જમીન ચકાસણીની સુવિધા અને એ પણ સરકારની સબસિડીના લાભ ધીરે કામ આવે રેટ વાળા લગાવી દે 200 રૂપિયા એ શું હોય પોકેટ વાળું આમાં હાથ વાવી જાય સારું આ બાકી આ ये अपने काम में लाओ इसे ऐसा गर्म करना है गैस लाइटर कैंडल अकाली मेनबत्ती से ये हो गया गम रेडी अभी प्रेस करके लगा दो परमानेंट लीकेज बार डायरेक्टली ज्वाइन टंकी खाली करने का काम नहीं हो गया गम रेडी अभी प्रेस करके लगा दो चालू पानी में लगाओ गीले में लगाओ सूखे में लगाओ लीकेज निकालो झटपट परमानेंट ज्वाइन पत्थर लोहा મિત્રો જો જીપીએસ સિસ્ટમ અહીંયા જો બતાવે ટ્રેક્ટર ચાલુ કરીને ટ્રેક્ટરમાં લગાવેલી છે જીપીએસ સિસ્ટમ આ એરિયા જીપીએસ સિસ્ટમ है આ મિત્રો જોવાનામાં બધી માહિતી દે ટીવીમાં આ જોવાનામાં વિડીયો બતાવે કે આમ આવે આમ ખેડાય એકલું ચાલુ 3,30,000 નું હોય જીપીએસ સિસ્ટમ વગર કોઈ વ્યક્તિએ ત્યાંથી અહીંયા સુધી ટ્રેક્ટર એકદમ ચાલતું આવતું હોય ને એવું શો કરી દઈશું તમે આગળનો જે મેઇન એન્ટ્રન્સનો જે એરિયા છે અહીંયા તમને 2-3 રાઉન્ડ એકદમ ચાલતા હોય એ કરી દે તમારો વિડીયો જો મિત્રો અહીંયા ઝટકાનું હોય ઝટકા બસીને મિત્રો આ જો અહીંયા ડ્રોન હે આ જો આ ડ્રોન જો દવા છાંટવાનું હોય આ હું ડ્રોન હે આ જો અહીંયા બધી અલગ અલગ વેરાયટી હે આમળા અંજીર એ બધાની જામ હે અંજીર જામ
મિત્રો આપણે કેલાને છોડવા લેવા છે, 2 લાઈન છોડવા. જો 2 છોડવા આપણે લીધા. આપણે મિત્રો આ 2 છોડવા લીધા. મિત્રો આપણે મસાજર લેવા આવ્યા. જો આવું મસાજર આ મસાજર 150 રૂપિયા થાય ને. હા, પીના આવશે. આપણે યુએસબી ઘરનું વાપરવાનું. જો આવી રીતે મસાજ થાય. તો હાલો મિત્રો, તમને બેડાની છેલ્લી ઝલક બતાડો. જો આ મેળો હે, કૃષિ મેળો. આ ડ્રોન હે દવા છાંટવાનું. રોપા આપણે ફોર્મ એ જામફળનો લીધો. આ જીપીએસ સિસ્ટમ. ફોટા પડાવો રહ્યા તો રજા વગર. આ મિત્રો અહીંયા નાસ્તાનો સ્ટોલ હે, અને આ પનુબા. આ જો અહીંયા હા જો પનુબા. આ મસાજર. તમને આખી ઝલક બતાવી દીધી. હવે આ થોડોક રહ્યો હોય. આ થોડોક મેળો હોય. અહીંયા થ્રેસર હે, આ ટ્રેક્ટર. કુબોટો ટ્રેક્ટર હે, કુબોટો. આ મિત્રો થ્રેસર. અહીંયા આખો મેળો તમને બતાવી દીધો. અને આપણે ક્રિયાબેન ને પપ્પા ને બધા અહીંયા બેઠા. હાલો આપણે ઉમા જાય. ભાઈ આ આપે લીધું કાચ સાફ કરવા માટે. કાચ સાફ કરવા માટે બરોબર. ખાલી પાણી ભરવામાં ચાલો આપણે આ લીધું એક કરાવું. હાલો હવે આપે જાય. આ જો કુબોટા ટ્રેક્ટર.
બ્રિજેશભાઈ ને હવે ઉપર જઈને જોવું હોય ટ્રેક્ટરમાં. તું ટ્રેક્ટર ઉપર ચડી ગયા જો આર માં જો ઉપર કેવું હોય ટ્રેક્ટર? કેવું હોય લેવું હોય રૂપિયા નથી એટલા અત્યારે ભેગા હે નહીં ભેગા લઈ લે હમણાં. હાલો હવે આપણે મોડું થાય મમ્મી ને પપ્પાને વાત જો હાલો હવે આપણે જાય. તો મિત્રો આપણે હવે પાછા જાય નીકળી ગયા હવે કૃષિ મેળામાં ફરી લીધા આપણે પણ